गुड मॉर्निंग मारा कलेजाओ। आज की सुबह चाय के साथ आज हमें चा पी लीधी છે ને હમણાં છે ચા અને અમારે આના પાટાપાટની થાય છે। હવે નીકળવાની ફૂલ તૈયારીમાં છીએ। શું કેવું મૂકીશ આજ આખું ખોલી કે કાલના જેમ? આંખો તો ખોલી ગઈ, મસ્ત નીંદ આવી ને હવે 3:30 વાગ્યા છે ને હવે ચાલી હતી ધીરે 3:30 થઈ ગયા છે ને હવે અમે નીકળી જાહું અને જે કાલનો વ્લોગ છે એ એડિટ થઈ ગયો છે અને બસ થંબનેલ બમ્મેલ મૂકી દીધું છે અને એક્સપોર્ટ થાય છે। હવે તો અપલોડિંગ કરવાની ફૂલ તૈયારી છે। મોરે મોરો આપી દેવાનો, મોરે મોરો। તો ફાઇનલી બીજી લુણી નદીએ પહોંચી ગયા। એની જ છે પાણી, કદાચ તમને દેખાતું નથી, મને પણ નથી દેખાતું, ખાલી અવાજ સાંભળો। બાકી અમારી ગેંગ આટલે છે અને વાગ્યા છે 4। મળીએ પછી તમને। ભાઈ અમારે આ ભાઈ દેવણ એમ કહે છે કે આખો દિવસ આરામ કરવાનો અને રાતે સુઈ જવાનું તો કે મજા આવે। તો કે મજા આવે તો હાલવાનું ક્યારે મૂકીશ? હાલવાનું નહીં ને, મસ્ત આરામ કરવાનો, અંધાડે ઊંઘવાનું, હાલો અમારે આવીને આવી મોજો આવતી રહેશે। તો સવારના વાગ્યા છે 6 અને અત્યારનો વ્યૂ તમે જોઈ શકો છો, એ પણ રાજસ્થાનની ધરતીનું આકાશ। ये है रास्ता और ये है हम और हमारे लोग। બરોબર ને દેવણ? અહીંયા કને લાઇટના ધંભલા છે ને લોખંડના છે, આપણી બાજુ સિમેન્ટના હોય, અહીંયા લોખંડના છે। અને આકાશનું વ્યૂ તમે જુઓ, ખાલી એક નંબર છે ને બાકી। અને આગળ જાય છે બધા ભાઈઓ, ગયા વર્ષે નતો અત્યારે છે। અને આ કેમ્પ જોઈ લો કેવડો મોટો છે, ડેન્જર। લોણી નદીથી મતલબ ગુડામાલાણાથી 3 કિલોમીટર જ દૂર છે ને? હા 3 કિલોમીટર જ છે ને, હોય કારણ હમણાં 2-3 હશે એમ અંદાજ। હા હા, પેલા પછી આવડું સારું છે પણ બહુ મસ્ત છે, મોટો બધો છે। અમે અંદર ગયા નથી, બહારનો વ્યૂ તમે જોઈ શકો છો, દેખો બાકી। અને આગળ રામાપીરનું મંદિર પણ આવે છે અને આ પણ કેમ્પ છે લગભગ। ફાઇનલી 7 વાગી ગયા, 6:44 થઈ છે અને ગુડામાલાણી પહોંચી ગયા છીએ। આગળ કેમ્પ કર્યો હતો ના, થોડો 2-3 કિલોમીટર દૂર હતું અને હવે આવી ગયું છે ગુડામાલાણી। આ સવારનો નજારો છે અને હવે આગળ કેટલું હાલશું કાંઈ નક્કી નથી। 12-1 વાગ્યા સુધી તો હાલવાની ઈચ્છા છે, કારણ કે કાલે અમે કાપ્યું હતું 40 કિલોમીટર આખા દિવસમાં। તો આજે એવો વિચાર છે કે મિનિમમ 50 કિલોમીટર તો કાપવાનું। શું કેવું મૂકીશ? 50 નહીં 60 કાપવું છે અલા કેમ 50-60 કપાઈ જશે? હા હા, તો અમારું ગ્રુપ બહુ જોશમાં છે। ખેલામાં વજન ઓછું હતું તે બંને બાજુ 1-1 લીટરની પાણીની બોટલ લઈ લીધી, વજન વધારી। હા વજન વધારતા જાય, ઓછું ન કરતા અમે। બાકી મોજ મોજ મોજ, કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી, મજા જ આવે છે। જય બાબારી, હમણાં ભક્તો બી મળ્યા રહે છે, બાકી મોજ। જય બાબારી। ભાઈ પોકી ગયા ગુદામાલાણી ગામમાં અને આ ગુદામાલાણી શેરી છે। થોડી ગંદકી છે, બટ આપણે ક્યાં અહીંયા રહેવાનું, બાકી ગંદકી તમે જોઈ શકો છો બહુ છે। તો મળીએ આગળ કયું ગામ આવે છે પછી જઈએ। માલાણી ચોકડીથી આગળ એટલે પહોંચી ગયા। આ છે હોસ્પિટલ અને આ છે હોટલ ખાલી તમે જોઈ લો। સેન બાઈકી આગળ ટુકડી છે, આપણી પાછળ સ્નેપ લે છે। હાલો રે, તાજમહેલ જેવી લાગે ભાઈ। તો મારા કલેજાઓ ગુડામાલાણાથી લગભગ 10 કિલોમીટર આગળ આવી ગયા, 10 કિલોમીટર ઉપર। અને આ વખતે અમે બહુ એટલે બહુ વહેલા આવ્યા છીએ, હજુ એક પણ કેમ્પ આવ્યો નથી, એક પણ કેમ્પ ગુડામાલાણી પછી। નગર આ જગ્યાએ છે ને મિનિમમ મોટા 4-5 કેમ્પ તો હોતા જ છે। અમે નાસ્તો કરેલો અને અમારા 2 જણા પાછળ રહી ગયા, ના હોય
ફૂલ થાય છે એટલા નહીં થાય કે પણ જીવન મતલબ અડધો કિલોમીટર ના ના હીરા પાણી પીવા પાછા જતા રહ્યા હતા બાકી બે જણા અમારા પાછળ છે એવડા એ લગભગ થાક્યા તો ન જો હીરા વાઘ થાકતા હશે અમે થાકી જાય બાકી એ ન થાકે એ ન થાકે તો કલેજાઓ નયાનગર આવી ગયા છે એવી અને હવે કેમ્પ કેટલો દૂર છે એ અમને ખબર નથી પણ ફ્રેન્ડ લોકો મળ્યા હતા તો ફોટો પાડતા હતા ના થોડી વાર ઉભા રહ્યા વિડીયો બનાવ્યો એ ઇન્સ્ટામાં અપલોડ થાય અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી તમને ખબર હશે ન ખબર હોય તો MR ગુજ્જુબ હોય અથવા સુરેશ ચૌધરી લખશો એટલે આવી જાય અને અમારા બે જણા છે એ આગળ પહોંચી ગયા અને અમે બે પાછળ છે એવી ફોટા પાડતા હતા એટલે બાકી મોજ ને મોજ હો તમને ખાલી એક મસ્ત નજારો બતાવો ખાલી તમે જોવો હાય અને આ આપણો કેમ્પ છે અને આ નજારો છે આવીને આવી મજા માટે આપણને ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મારા કલેજાઓ આપણે એકલાએ નાયું છે કપડાં બપડા ધોઈ નાખ્યા છે બે જોડે કપડાં અહીંયા સુકાય છે અને આ હું તો છે આ વિકલો અને જમી લીધું છે 11:30 થયા છે અને આવડા બધા આગળ જઈને નાહે ને આપણે અહીંયા નાહી લીધું છે નવરા પીડ્યા એટલે બાકી મોજ હવે હુઈ જાઉં 3:30 વાગ્યા સુધી પછી મળીએ તમને તો મારા કલેજાઓ હવે જાગી ગયા છીએ અને હવે નીકળશું અમે ખબાખબ અમારે આ દેવણ છે આ લાલો છે અને આ મૂકો છે મૂકા ઓઘમાં ગાડી છે ઓઘમાં ગાઈશ ફોલો મી ગાઈશ હાલો તો હવે મળીએ આગળ ક્યાંક ચા બીજો પીને તો અમે કેટલે પહોંચ્યા એ તમને બતાવી દઈએ ધોળા નાડા 15 અને આ ડેલ છે 23 તો હવે આટલું અમે કાપ્યું છે 4 દિવસમાં હજી 4 દિવસ નહીં 4 દિવસ થઈ ગયા પૂરા બાકી આ બહારનો નજારો છે બહારનો વ્યૂ એક નંબર આવે આ અમારી ટીમ છે હું તમને એક સાચી વાત કરું કે હું પાકો બ્લોગર છું જ નહીં અમે ચા પી લીધી ને હવે યાદ આવ્યું કે આપણે બ્લોગે એક બનાવવાનો છે તો બ્લોગમાં બધું એડ કરવું જોઈએ પણ આ આપણને ફાવતું જ નહીં હો હવે ડાયરેક્ટ ચા પીને ડાયરેક્ટ હવે નીકળી ગયા છીએ ચા પીને પછી જાહું ક્યાંક સારી રીતે ક્યાંક ડેમ કરશું સાંજે મળીએ તો કલેજાઓ 3:30 વાગે નીકળ્યા હતા 3:30 વાગે અને હવે ધોળા નાળા રહ્યું છે આટલું 11 કિલોમીટર અને લગભગ તો અમે પહોંચી જાવ 7 વાગે બાકી અમારી ટીમે આવે છે હળવે આરામથી અને કાંઈક છે 11 કિલોમીટર થોડા અને કાંઈક ઓલું 41 છે અને અહીંયાના ધાંભલા કેવા જો અલગ જ છે આપણા કરતાં પહેલાં લોખંડના હતા હવે પાછા એકદમ પ્લેન ખાડાવાળા કાંઈ નહીં સડવું હોય કેમ સડવાનું આમાં બાકી આમનો નજારો એક નંબર છે જે બેકગ્રાઉન્ડ છે એક નંબર વાદળા લાગે ને બાકી અદ્ભુત અહીંયા જાણે કંઈક છે વરસાદ આવે મસ્તીનો ઝીણો મજા પડી જાય ચાય પી લો ગાઈસ ચાય કલે જાવ 6 વાગી ગયા ને મેં લઈ લીધો છે નાસ્તો સ્પ્રાઇટ લઈ લીધું છે આવડા મૂકો નહીં અમે બધા ભૂખ લાગી છે અમારા દેવનને ભૂખ લાગી મને ભૂખ લાગી તો ભાઈ ખાવા જોઈએ કેમ્પ આવતો આવે હોટલ આવતી આવે બાકી પેટનો ખાડો બુરવો જરૂરી છે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे मगर क्यों એ આ મુકલે બહુ દાંત ઘટાય મને પેટમાં દુખવા આવ્યો અમે અડધું તો મૂકતા જ નથી તમે ગાંડા થઈ જાઓ એટલા દાંત આવે મુકેશ શું કેવું તાર તમને મજા આવી ને બહુ મજા આવી તમે ખુશ તો આપણે ખુશ ये देख सकते हो तुम એટલા દાંત આવ્યા ને ઉડા આવી ગયા वाह
क्या सीन है वाह क्या सीन है 8 વાગી ગયા છે અને હજી અમે ઓલા કયા નાળા ધોળા નાળા નથી પહોંચ્યા પણ અમે બહુ આરામ કર્યો વચ્ચે 1 કિલોમીટર બાકી. 1 કિલોમીટર જેવું બાકી છે. આગળ કેમ્પ છે, હવે કેમ્પમાં ખાઈ અને પછી વિચાર છે કે આગળ નીકળી જઈએ. હું કેવું મૂકીશ તારું? હા, ચા તો ગરમા ગરમ પીવા આવે પણ બળી ગયા. મેં કીધું ખાલી કપ આપે છે, આંગળી અંદર નાખી દીધી, ચા બનેલી. આવું થાય ભાઈ, અંધારું અંધારું અત્યારે ફોક્સ આંખોમાં પડે છે. પછી મળીએ. અમારા બે હમણાં બેઠા છે, લાલો અને દેવણ હોઈ ગયો છે. હા, 129 જણા સ્ટોરી જોઈએ. ઓહો, અમારા લાલા ને 129 જણા સ્ટોરી ભારે. ફાઇનલી અમે ખાવા વાળા કેમ્પમાં આવી ગયા અને અહીંયા લાઇટ ચાલુ નહીં કરું કારણ કે અહીંયા જીવડા આવે છે, બધું અંધારું અંધારું છે. બરોબર, અહીંયા હવે ખાવા બેસી જઈશું અને પછી મળીએ. ખાવાનું અહીંયા તૈયાર છે. લાઇટ ચાલુ નહીં પણ જે મોઢું દેખાય એવું. જય બાબારી. જમવાનું ફૂલ સુવિધા છે. આ કેમ્પ આપણે ધોળાનાળાથી થોડો આગળ છે, થોડો એવો 1 કિલોમીટર જેવો. જે સુઈગામનો કેમ્પ છે ને એથી 1 કિલોમીટર જેવું છે અંતર. બરોબર, બાકી મોજ. ફાઇનલી અમે જમી લીધું છે અને આવડો આ કેમ્પ છે અને આ જે કાપ્યું છે અમે 40 થી 50 કિલોમીટર જેવું. અને હવે સુઈ જાઉં. આ કેમ્પે છેલ્લો છે, આગળ 12 કિલોમીટર છે એટલે 12 કિલોમીટર રાતે હાલવું ને પછી સુઈ જાઉં ને પાછું સવારમાં હાલવું. એના કરતાં કીધું અહીંયા રેસ્ટ કરી લઈએ. તો હવે અહીંયા સુઈ જાઉં. જય બાબારી, ગુડ નાઇટ. મળીએ પાછા સવારે. તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને આજના જે વિડીયો છે એ અપલોડ કરી નાખું હમણાં. પછી તમને સવારે 7 વાગે મળી જશે. તો જય બાબારી. મૂકોની બધા અંદર છે. એવડાય ગાડલાની વ્યવસ્થા હમણાં કરે જ છે. એવડાય ગાડલાની વ્યવસ્થા કરે છે અને હું પણ જઈને સુઈ જાઉં. ચાર્જિંગ હાથમાં છે.